નમસ્કાર, આપ જો રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો મહત્વના સમાચાર, રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 2 થી 5 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે અને વરસાદની સાથે કરા પડશે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ। 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે। રાજ્યમાં હાલ 3 વરસાદી સિસ્ટમ सक्रिय होवाना कारणे वरसादी माहौल जाम्यो छे। 2 साइक्लोनिक અને 1 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે। રાજ્યમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, हम उसमें बात करेंगे। तो डे 1 से लेकर डे 6 तक लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आने वाले 4 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है। और आज और कल के लिए वार्निंग की बात करेंगे तो आज के लिए जो थंडरस्टॉर्म की वार्निंग है वो मॉडरेट थंडरस्टॉर्म और सीवियर थंडरस्टॉर्म, और साथ में जो गस्टी विंड होगी वो 50 से 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और कल के लिए भी जो थंडरस्टॉर्म की वार्निंग है वो 50 से 60 किलोमीटर के आसपास विंड रहने का पूर्वानुमान है। और दोनों रीजन के लिए, गुजरात रीजन के लिए और सौराष्ट्र कच्छ के लिए आज और कल के लिए ऑरेंज अलर्ट जारी है गुजरात रीजन में, और साथ ही सौराष्ट्र और कच्छ रीजन के लिए। વલસાડમાં વહેલી સવારે પડેલા ભારે વરસાદ અને તેજ પવનના કારણે અનેક વિસ્તારોમાં નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે। ભારે પવનના કારણે વિવિધ વિસ્તારોમાં હોર્ડિંગ્સ અને બેનરો ઉડ્યા હતા। સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલી એક દુકાનનું બેનર તૂટી પડ્યું હતું, જ્યારે અનેક સ્થળોએ દુકાનો બહાર મૂકવામાં આવેલા સ્ટેન્ડી પણ પવનના કારણે ઉડી ગયા હતા। ઉપરાંત હાલ વિસ્તારમાં આવેલા વોકવેનો શેડ પણ ઉડી ગયો હતો। ભારે પવનના કારણે હાલર વિસ્તારમાં વીજ વાયરો પણ તૂટી ગયા હતા। ઘટનાની જાણ તાત્કાલિક જીઈબીની ટીમને કરવામાં આવતા ટીમ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કામગીરી હાથ ધરી હતી। અરવલ્લી ખાતે પહેલા વરસાદમાં પ્રી મોન્સૂનની પોલ ખુલી છે। રેલાવાડાથી મોડાસા તરફ જતા માર્ગ પર પાણી ભરાયા હતા। જલારામ પેટ્રોલ પંપ પાસે નવી પોલીસ લાઇન નજીક પાણી ભરાયા હતા। રોડ પર ઢીંચણસમા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન બન્યા। અવરજવરમાં મુશ્કેલી સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને સવાલો ઉભા થયા છે, તેમજ આગામી વરસાદ પહેલા યોગ્ય કામગીરી કરવાની લોક માંગ ઉઠી છે। અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે ફૂંકાયેલા વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડ્યું છે। વાવાઝોડાના કારણે કેટલાક વિસ્તારોમાં હોર્ડિંગ્સ, વૃક્ષો અને મકાનના પતરા ઉડી જવાની ઘટનાઓ બની હતી। મોડી રાત્રે પવન સાથે વરસાદી માહોલ પણ જામ્યો હતો। રાત્રે મોડાસા તાલુકાના અણદાપુર ગામે વાવાઝોડું અને વરસાદે નુકસાન પહોંચાડ્યું। અણદાપુર ગામે મકાનોના પતરા ઉડી જતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો, તો ઘર આગળ લીમડો પડી જતા ગાય પણ ઇજાગ્રસ્ત થઈ હતી। વાવ-થરાદ પંથકમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો। થરાદ તાલુકાના પઠામડા ગામ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ અને તેજ પવનના કારણે ભારે નુકસાન થયું છે। ભારે પવનના કારણે એક ખેડૂતના ખેતરમાં બનાવવામાં આવેલ મકાનના પતરા ઉડી ગયા હતા, જ્યારે ખેતીના પાકને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। બાજરી અને દાડમના પાક પર વરસાદની માઠી અસર જોવા મળી છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। વાવ-થરાદના દિયોદરમાં એપીએમસીમાં વરસાદથી બોરીઓ પલળી છે। ગત મોડી રાત્રિએ ભારે વરસાદ સાથે બોરીઓ પલળી ગઈ હતી। ભારે પવન સાથે વરસાદથી બાજરી અને એરંડાની બોરીઓ પલળી હતી। એપીએમસીમાં બાજરીની બોરીઓ પલળતા વેપારીઓને ભારે નુકસાન પહોંચ્યું છે। બનાસકાંઠા કાંકરેજના ઓગળમાં વાવાઝોડાથી નુકસાન થયું છે। ખારિયા, આંગણવાડા, કંબોઈ સહિતમાં ભારે વાવાઝોડું આવ્યું। ભારે પવન અને વીજળીના કડાકા સાથે વાવાઝોડું ફૂંકાયું। તાતિયાણા ગામે વીજળી પડતા 2 પશુઓના મોત નીપજ્યા। ખારિયામાં ઘરોના પતરા ઉડ્યા અને વીજ પોલ ધરાશાયી થયો। વાવાઝોડાથી ખેતીના ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। બનાસકાંઠા
બનાસકાંઠાના ડીસામાં ગત મોડી રાત્રે પડેલા વરસાદે માર્કેટ યાર્ડમાં વેપારીઓની બેદરકારી ઉજાગર કરી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી અને તંત્ર દ્વારા માલ સુરક્ષિત રાખવા માટે અગાઉથી સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં યાર્ડમાં મોટી માત્રામાં કૃષિ પેદાશો ખુલ્લામાં રાખવામાં આવી હતી. વરસાદ વરસતા માર્કેટ યાર્ડમાં રાખવામાં આવેલી અનાજની બોરીઓ પલળી ગઈ હતી. મગફળી અને રાયડા સહિતની કૃષિ પેદાશોને ભારે નુકસાન પહોંચ્યું છે. માલ પલળી જતા વેપારીઓ તેમજ ખેડૂતોને નુકસાન થયું છે. બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકામાં ભયંકર વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. જોરદાર પવનના કારણે અનેક ઘરોના પતરા હવામાં ઉડી ગયા હતા તેમજ વીજ પોલ ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. કુદરતી આફતથી ખેડૂતોના બાજરી સહિતના પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. પાક નુકસાનીને લઈને તાત્કાલિક સર્વે કરીને સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના થેરવાડા ગામમાં મધરાત્રે ત્રાટકેલા ભયંકર વાવાઝોડાએ ભારે તબાહી મચાવી. વાવાઝોડાના કારણે એક ખેડૂતના ઘરના પતરા ઉડી જતા મકાનને નુકસાન પહોંચ્યું અને પરિવાર મુશ્કેલીમાં મુકાયો. ભારે પવનના કારણે ઘર ખુલ્લામાં ફેરવાઈ જતા પરિવારનો અંધારો બન્યો છે. વાવાઝોડા બાદ ગામમાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યારે પીડિત પરિવારે તાત્કાલિક સહાયની માંગ ઉઠાવી છે. વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં દુઃખદ ઘટના બની હતી. ડેસર તાલુકાના બખ્તાપુર ગામે ખેતરમાં પાકની દેખરેખ માટે રહેતા એક વૃદ્ધ ખેડૂતનું વૃક્ષ નીચે દબાઈ જતા મોત થયું. ગત રાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો ત્યારે ખેડૂત રૈજી રાઠોડ પોતાના ખેતરના શેઢા પર પલંગમાં સૂઈ રહ્યા હતા. આ દરમિયાન ખેતરમાં આવેલું લીમડાનું વૃક્ષ અચાનક ધરાશાયી થતા તેઓ નીચે દટાઈ ગયા હતા. આ ઘટનામાં રૈજીભાઈનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે ડેસર ભાજપના પૂર્વ પ્રમુખ દ્વારા મામલતદાર સહિત સંબંધિત તંત્રને લેખિત જાણ કરાઈ છે. છોટાઉદેપુરના બોડેલી પંથકમાં છેલ્લા 3 દિવસમાં 2 વખત આવેલા ભારે પવન અને કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. જબુ ગામ સહિત અનેક ગામોમાં લણણી માટે તૈયાર કેળાના પાકને ભારે નુકસાન પહોંચતા વર્ષભરની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ભારે પવનના કારણે કેળાના ઠળિયા જમીનદોસ્ત થતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. હું જબુગામ મુકામે રહું છું અને ખેતી કરું છું અને ખેતીમાં મેં કેળનો પાક કરેલો છે અને આ કેળનો પાક 1 વર્ષે આની પાક થાય છે અને આ પાકમાં અઢળક ખર્ચો કરેલો છે અને હવે અમારે પાક કાપવાની તૈયારીમાં છે અને વાવાઝોડું અચાનક આવવાથી અમારા ખેતીને ખૂબ જ નુકસાન થયેલ છે, જેથી અમને સરકાર તરફથી યોગ્ય વળતર મળવું જોઈએ. સરકાર દ્વારા ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળે તે માટે ટેકાના ભાવે ખરીદીની યોજના અમલમાં મૂકવામાં આવી છે. મકાઈની ખરીદી માટે અગાઉ ખેડૂત દીઠ 60 કટ્ટાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી, જેના આધારે ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી પોતાની ઉપજ ગોડાઉન પર વેચી રહ્યા હતા. જોકે 1 જૂનથી અમલમાં આવેલા નવા પરિપત્રમાં આ મર્યાદા ઘટાડીને 30 કટ્ટા કરવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સવારે ગોડાઉન પર કટ્ટા લઈને આવ્યા, એમાં 61 કટ્ટા થયેલા અને હવે 12 વાગે જેવો પરિપત્ર થયો એમ કરીને હવે 30 કટ્ટા ખરીદવાની વાત કરે છે અને 31 કટ્ટા પાછા અમારા જે તે વાહનમાં ભરી આપ્યા છે. હવે સરકાર ના પાડે છે એમ કરીને અમને કટ્ટા ભરી આપ્યા છે એટલે ના પાડે છે. છોટાઉદેપુર જિલ્લાના 3600 થી ઉપરાંત ખેડૂતોએ MSP ના ભાવે મકાઈનું રજીસ્ટ્રેશન કરાવેલું. મકાઈનો ભાવ હતો 480 રૂપિયા અને બજારની અંદર મકાઈનો 400ની આસપાસ ચાલી રહ્યો છે. આ ખેડૂતો જ્યારે પણ ડેપો મેનેજર સાહેબ અને બીજા અધિકારીઓ સાથે ચર્ચા કરે ત્યારે એ લોકો કહેતા કે ભાઈ હજુ બારદાન આવ્યા નથી, એટલે કોઈ પણ ટેકનિકલ કારણોસર બારદાન નથી આવ્યા. એને લઈ અને આ ખેડૂતની ખરીદી મોડી ચાલુ થઈ. એની અંદર 1/6 નવો પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો. એની અંદર જે 60 કટ્ટા અગાઉના પરિપત્રમાં હતા એની જગ્યાએ 30 કટ્ટા કરી દેવામાં. એમાં એવું છે કે પરિપત્રને આધીન અમારે ખરીદી કરવાની હોય છે, જે મકાઈ હોય છે, બાજરી હોય છે, જુવાર હોય છે. પરિપત્રથી પર જઈને લોગિન સિસ્ટમમાં એવી પ્રોબ્લેમ થાય કે આપણે વધારાની જે કોઈ પરિપત્રથી પર જઈને જો ખરીદી કરીએ તો પણ એ લોગિન નહીં થતું અને એક્સેપ્ટ નહીં થતું. તો પહેલા જે આપણે હતો 112 કટ્ટા લે એક ખેડૂત, હવે એની અંદર સુધારો કરવાનો નવો પરિપત્ર આજનો
અમારા ખાતા દ્વારા જાણ કરવામાં આવી છે કે પરિપત્રથી પર તમે ખરીદી કરી નહીં શકો. રાજ્યમાં પડેલા પ્રથમ વરસાદે જ અનેક શહેરોમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. અમદાવાદ, સુરત અને અરવલ્લીમાં વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થાના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સેન્ટ ઝેવિયર્સ કોલેજથી કોમર્સ ચોરસ્તા સુધીના માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ સુરતના ઉધના વિસ્તારના ભીમનગરમાં વરસાદી પાણી ભરાતા સમગ્ર વિસ્તાર જળમગ્ન બન્યો હતો. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. જ્યારે અરવલ્લી જિલ્લામાં પણ પ્રથમ વરસાદમાં જ તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. રીલાવાડાથી મોડાસા તરફ જતા માર્ગ પર તેમજ જલારામ પેટ્રોલ પંપ પાસે નવી પોલીસ લાઇન નજીક રોડ પર ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા હતા. રાજ્યના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લામાં ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા. મહાકાય વૃક્ષ ધરાશાયી થતા પાર્ક કરેલી ઓટો રિક્ષા કચડાઈ ગઈ હતી. ડાંગમાં પણ વરસાદના કારણે અનેક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયા છે. આહવા તરફ જતા પિંપરી પાસે દિશા સૂચક બોર્ડ ધરાશાયી થયું હતું. દિશા સૂચક બોર્ડ ધરાશાયી થતા એસટી બસ સહિતના વાહનો અટવાઈ ગયા હતા. ત્યારે બીજી બાજુ બનાસકાંઠા જિલ્લામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો. ડીસાના થેરવાડા અને કાંકરેજના ઉગડ સહિતના વિસ્તારોમાં ભયંકર પવન ફૂંકાયો. થરાદના પઠામડા ગામમાં મકાનોના પતરા હવામાં ઉડી જતા અનેક પરિવારો ઘરવિહોણા બન્યા. વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થતા અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. ભારે વરસાદથી બાજરી સહિતના પાકને નુકસાન થતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે અને સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. અમદાવાદમાં ગત રાત્રે પડેલા પ્રથમ વરસાદે શહેરના વિકાસ કાર્યોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા કર્યા. રામોલ હાથીજણ વોર્ડના જાનિયાપીરના ટેકરા વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે તાજેતરમાં બનાવવામાં આવેલો રોડ પ્રથમ વરસાદમાં જ ધસી જતા માર્ગનો એક ભાગ બેસી ગયો હતો. રોડ બેસી જવાના કારણે સુરક્ષાના કારણોસર સમગ્ર માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી. સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ઉવા ગામ પાસે મહારાષ્ટ્ર પાસિંગની બે એસટી બસો વચ્ચે જોરદાર ટક્કર થઈ. અકસ્માતની આ ઘટનામાં 5થી વધુ મુસાફરોના મોત નીપજ્યા છે. રસ્તા પર પલટી મારી ગયેલા ટેન્કરને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બસ સીએનજી હોવાને લીધે ટક્કર બાદ તેમાં આગ લાગી હતી. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જ્યારે બારડોલી ખાતે અકસ્માતની આ ઘટના સામે આવી રહી છે. બારડોલી પાસે બે બસ વચ્ચે ટક્કર થઈ છે. મહારાષ્ટ્ર પાસિંગની આ બે બસ હતી, જેમાં ટેન્કર પહેલેથી જ પલટી ગયું હતું. તે બાદ વધુ અકસ્માત ન સર્જાય તે માટે જે બસ ડ્રાઈવર છે તેને સ્ટીયરિંગ પર કાબુ મેળવવા પ્રયાસો કર્યા હતા, પરંતુ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો અને પાછળથી આવી રહેલી અન્ય બસ પણ ટકરાઈ હતી. વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું અવસાન થયું છે. છેલ્લા કેટલાય સમયથી હૃદયરોગની બીમારીથી પીડાતા હતા. તેમને વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં 2 દિવસ અગાઉ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. યોગેશ પટેલની અંતિમ વિધિ પુત્ર અને પુત્રી અમેરિકાથી આવ્યા બાદ 4 જૂનના રોજ કરવામાં આવશે. આમ તેઓએ 80ની વયે દુનિયાને અલવિદા કહ્યું છે. યોગેશ પટેલના અવસાનથી ફરી ગુજરાત વિધાનસભા ખંડિત થઈ છે. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક પ્રજ્ઞાચક્ષુ વેપારી સાથે અમાનવીય વર્તન અને મારપીટ કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. પંચવટી વિસ્તારમાં કેબિન ચલાવતા ગોપાલ દરજીએ આરોપ લગાવ્યો છે કે પેકેટ ચોરી થવાની આશંકાએ એક સગીરનો હાથ પકડી લેતા વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ પોલીસ તેમને સ્ટેશન લઈ ગઈ હતી, જ્યાં મહિલા પીએસઆઈ સોનલ રાઠોડ દ્વારા મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફે આવી કોઈ ઘટના બની હોવાનો ઇનકાર કર્યો છે. સમગ્ર મામલે આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે વેપારીએ પોલીસ વિરુદ્ધ અરજી નોંધાવી છે.
સમાચારમાં આગળ વાત કરીએ તો યોગેશ પટેલના અવસાન પર કેતન ઇનામદારે દુઃખ વ્યક્ત કર્યું છે. વડોદરાએ ગુમાવ્યો સૌથી સિનિયર અને લોકપ્રિય ધારાસભ્ય. વિકાસના કામોથી યોગેશ પટેલે અમિટ છાપ છોડી છે. પ્રજાના પ્રશ્નોની વાચા બનતા હતા યોગેશ પટેલ તેવું કેતન ઇનામદારનું આ નિવેદન સામે આવ્યું છે. યોગેશ પટેલની ખોટ વડોદરા શહેર માટે અપૂરણીય રહેશે તેવું પણ કેતન ઇનામદાર દ્વારા કહેવામાં આવ્યું છે. અને યોગેશ પટેલના અવસાન પર કેતન ઇનામદારે દુઃખ વ્યક્ત કર્યું છે. ખરેખર કાકા અમારા સૌના માર્ગદર્શક તરીકે અમે હર હંમેશા એમને યાદ કરીશું. એક રાજકીય વ્યક્તિત્વ તો હતું જ, પણ સાથે સાથે એક ધાર્મિક વ્યક્તિત્વ પણ ખૂબ હતું. અને અમારા સાવલીવાળા સ્વામીજી, મારાને કાકાના એક જ ગુરુ, અમે જે સ્વામીજી અમારા ગુરુ છે, એક સ્વામીજીએ પણ બાપજીએ એમને પોતે એક સંકલ્પ લેવડાવ્યો હતો. શિવજી કી સવારી અને સુરસાગરની અંદર એક શિવજીની મોટી પ્રતિમા મૂકવા માટેનો જે સંકલ્પ લેવડાવ્યો હતો, પરમ પૂજ્ય સ્વામીજીના આશીર્વાદથી એમને એ સંકલ્પ પણ પરિપૂર્ણ કર્યો. બરોડાની શિવજી કી સવારી એ મોટી ઓળખ બની છે. એમાં ભગવાને કાકાને જ નિમિત્ત બનાવ્યા છે. બરોડા શહેર જિલ્લો હર હંમેશ કાકાને યાદ રાખશે. યોગેશ પટેલના નિધન અંગે અમિત ઠાકરે શ્રદ્ધાંજલિ પાઠવી. યોગેશ પટેલ સમાજને સમર્પિત સેવક હતા. પ્રત્યેક મુદ્દો તેમના ધ્યાન પર રહેતો. પ્રજાના મુદ્દા માટે લડી લેવાની ભાવના ધરાવતા હતા. શિવજીનું સ્ટેચ્યુ એમને વડોદરામાં મુકાવેલું. 1991માં વિદ્યાર્થીઓ માટે ફીનું આંદોલન કરેલું. સાચા મુદ્દા માટે બેબાક રીતે બોલતા. અચાનક વિદાય આઘાતજનક છે. યોગેશ કાકાની અચાનક વિદાય એ ખૂબ આઘાતજનક છે. સમાજને સમર્પિત સેવક, નાના મોટા કોઈ પણ મુદ્દા હોય તો એમના ધ્યાન બહાર ના હોય. જે મુદ્દા માટે એમને જો લાગે તો લડી લેવાની સંપૂર્ણ માનસિકતા સાથેની એમની રાજનીતિક કેરિયર રહી. ધાર્મિક રીતે પણ વડોદરાની અંદર એ શિવની સવારી હોય કે જે સયાજી સરોવરની અંદર જે રીતે એમણે શિવજીનું સ્ટેચ્યુ મૂક્યું, એક અદ્ભુત શિવભક્ત આવા જનસેવકનું અચાનક જવું એ સમાજને ખૂબ મોટી ખોટ છે. વડોદરા પાલિકા કમિશનરનો કોન્ટ્રાક્ટરને કડક અલ્ટિમેટમ. ખોદેલા ખાડાની કામગીરી 15 તારીખ પહેલા પૂર્ણ કરવાનો આદેશ. અધૂરી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરો સામે તવાઈની ચેતવણી. ગુણવત્તા વગર કામ કરનારને પેનલ્ટી અને બ્લેકલિસ્ટની તૈયારી દાખવી રહી છે. વરસાદ બાદ એક્શનમાં પાલિકા તંત્ર. કોન્ટ્રાક્ટરો સામે લાલ આંખ કરાઈ. ખાસ કરીને રિવ્યુ બેઠકમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ બાબતમાં ચર્ચા કરવામાં આવી છે. આપ જાણો છો કે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝના એક ટ્રાયલ પણ ગઈકાલે થઈ છે રાતમાં. અમે આખું ટીમ સતત ફિલ્ડમાં જ કામ કર્યા હતા. ખાસ કરીને ફાયર ટીમ, ગાર્ડન ટીમ દ્વારા જેટલા પણ ઝાડો, લગભગ 40 ઉપર ઝાડ પડી હતી, એને પણ દૂર કરવામાં આવ્યું છે. તો એક બે જગ્યામાં પોલ પણ પડેલી હતી, એ બધું અમે કોર્ડિનેટ કરીને દૂર કર્યું છે. પાણી બાબતમાં જે વોટર લોગિંગ સ્પોટ્સનું પણ અમે અત્યારે તૈયારીની લગભગ 206 સ્પોટ્સની ઉપર અત્યારે 4 કલાક, 4 થી 8 કલાક, 8 થી 12 કલાક અને 12 કલાકની ઉપર. તો વડોદરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રમુખની ધરપકડ કરાઈ. આપના પ્રમુખે મહિલા કાર્યકર સાથે દુષ્કર્મ આચર્યું. કાર્યકરના પતિને નોકરી આપવાના બહાને દુષ્કર્મ આચરવામાં આવ્યું. અશોક ઓઝાએ મહિલા કાર્યકર સાથે દુષ્કર્મ આચર્યું. દારૂ પીવડાવી અશ્લીલ વિડીયો ઉતારી લીધા અને વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી. દુષ્કર્મ આચર્યું હતું અને જ્યારે હણી વિસ્તારની હોટલમાં બોલાવીને દુષ્કર્મ કર્યાની ફરિયાદ છે. આરોપીએ પીડિતાનો મુંબઈ અને વૈષ્ણોદેવી સુધી પીછો કર્યો. આરોપીના પુત્ર, પત્ની અને પુત્રો સામે ફરિયાદ નોંધાવી. પોલીસે અશોક ઓઝાની ધરપકડ કરી શોધખોળ શરૂ કરી. તો પાટણના સમીના દાઉપુર ગામે વીજળી પડતા ભેંસનું મોત થયું. પશુપાલક સંગ્રામ ભરવાડ પર આભ ફાટ્યું. ગત રાત્રે વરસાદ અને વીજળીના કડાકા વચ્ચે આ ઘટના બની. વાડામાં રહેલી ભેંસ પર વીજળી ત્રાટકતા મોત નીપજ્યું હતું. વીજળીના કારણથી વાડામાં ભેંસ છૂટી હતી. મારી લાખ રૂપિયાની ભેંસ હતી અને વીજળીના પડવાથી, તોફાનના કારણથી મારી ભેંસ મરી ગઈ. તો સરકારને મારી વિનંતી છે હાથ જોડી કે મને વળતર આપે.
તો ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. મુંબઈ, સુરત, અંકલેશ્વર, રાજકોટમાં એક સાથે દરોડા પાડ્યા. કુલ 20 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું. કાર્યવાહી કરવામાં આવી છે. PMLA 2002 હેઠળ કાર્યવાહી ચાલી રહી છે. કેસ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરી રેકેટ સાથે જોડાયેલો મુખ્ય આરોપી સલીમ ઇસ્માઇલ ડોલા સામે તપાસ તેજ બની. સલીમ ડોલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો નજીકનો સાથી ગણાય છે. તો ગાંધીનગર ખાતેથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સમાચારમાં આગળ વાત કરી તો ગાંધીનગરથી મહત્વના સમાચાર, જેમાં પોલીસ ભવન ખાતે શરૂ થયું છે ગુજરાત પોલીસનું જનસંપર્ક કાર્યાલય. જનસંપર્ક કાર્યાલયથી નાગરિકોની ફરિયાદોના નિવારણ થશે. ગુજરાત પોલીસની અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે પોલીસ ભવનમાં જનસંપર્ક કાર્યાલયનું શરૂ કરવામાં આવેલું છે. એને મુખ્ય ઉદ્દેશ એ છે કે જે રાજ્યમાંથી જે આવતા અરજદારો પોલીસ ભવનમાં એ લોકોને પ્રશ્નોને નિરાકરણ થાય એ માટે એક નવું જનસંપર્ક કાર્યાલયનું શરૂ કરવામાં આવેલું છે. અને જે તમામ અરજદારો જ્યાં આવે છે એમને સીધી પોલીસ સ્ટેશન સુધી સૂચના અહીંયાથી આપવામાં આવેલી છે. અને જ્યાં સિનિયર અધિકારીઓ અહીંયા બેસે છે અને એની પૂરી મોનિટર કરે છે તાકે અરજદારોને પ્રશ્નોને વહેલી તકે નિરાકરણ થાય. તો એટીએસના કોકેઇન કેસમાં નવા ખુલાસા થયા છે. વધુ અપડેટ સામે આવી રહી છે. તો મહત્વના સમાચાર, એટીએસના કોકેઇન કેસમાં મોટો ખુલાસો થયો છે, જેમાં કન્સાઇનમેન્ટમાંથી એરટેગ GPS મળી આવ્યા છે, જેમાં કોકેઇનની ઈંટોમાં છુપાયા હતા આધુનિક ટ્રેકિંગ ડિવાઇસ. તો કડીમાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. જૂની અદાવતના કારણે યુવક પર હુમલો કરવામાં આવ્યો છે. તો કડીમાં પંચનામાની અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. તલવાર પાઇપથી હુમલો કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. 4 શખ્સોએ યુવકને ઘેરીને લાકડીઓ અને હથિયારોથી હુમલો કર્યો હતો. યુવક હાલ ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો પાટણ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તો આગ લાગવાનો આ મામલો સામે આવી રહ્યો છે. પાટણના સુભાષ ચોક ખાતેની ઘટના, રજાઈ અને ગાદલાની દુકાનમાં આગ લાગી છે. રહેણાંક વિસ્તારમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે, જેમાં રૂના જથ્થાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અફરાતફરીનો માહોલ પણ સર્જાયો. ફાયર બ્રિગેડે સમયસર આગ કાબૂમાં લેતા દુર્ઘટના ટળી છે. તો રજાઈ અને ગાદલાની દુકાનમાં આગ લાગી. ધુમાડાના ગોટે ગોટા વચ્ચે ફાયર અને પોલીસ દોડી આવી હતી. આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે પાટણના સુભાષ ચોકમાં રજાઈ અને ગાદલાની દુકાનમાં આગ લાગી છે. તો છોટાઉદેપુર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તંત્ર એક્શન મોડમાં આવ્યું છે, જેમાં કેળ પાક નુકસાન બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. છોટાઉદેપુરથી સમાચાર, કેળ પાક નુકસાન મામલે બાગાયત વિભાગે સર્વે શરૂ કર્યો છે. પવન વરસાદથી નુકસાનગ્રસ્ત ખેડૂતોમાં વળતરની આશા જાગી છે. તો પંચમહાલના છોગાડા ગામ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા 12 કલાકથી વીજળી ગુલ થઈ છે. તો છોગાડા ગામમાં 12 કલાકથી વીજળી ગુલ થઈ છે. સમાચાર પંચમહાલના છે. વાવાઝોડાથી વીજ થાંભલા ધરાશાયી થતા વીજળી ગુલ થઈ. પવનથી લાઈવ વાયર તૂટી પડતા ગામમાં ભયનો માહોલ છે. વાવાઝોડાથી વૃક્ષો ધરાશાયી અને રસ્તાઓ અવરોધાયા છે. MTBCL મરામત કામગીરી શરૂ કરતા વીજ પુરવઠાની આશા. છોગાળામાં રાત્રે વરસાદ અને વાવાઝોડાના કારણે
તોતિંગ ઝાડો તૂટી ગયા છે, તો વીજ થાંભલા અને વાયરોને નુકસાન થયેલ છે. તેમાં MGVCL ને જાણ કરતો એ લોકો સ્થળ ઉપર કટિંગ ચાલુ છે અને અમારો પ્રયત્ન બી ચાલુ છે સર્વે કરવાનો. તો ખેડાથી સમાચાર સામે આવી રહ્યા છે. PM આવાસમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે. તો ખેડાથી સમાચાર, PM આવાસ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા છે. કપડવંજમાં PM આવાસ યોજનાને લઈને ઉઘરાણીના આરોપ કરવામાં આવ્યા છે. જેમાં PM આવાસ યોજનામાં ઉઘરાણીનો ઓડિયો પણ વાયરલ થયો છે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.